સમાચારમાં આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા તાંત્રિક વિધિથી ઘરેલું નડતરની મુશ્કેલીઓને દૂર કરી આપવાના બહાને છેતરપિંડી કરી સોનાના દાગીના પડાવી લેનાર 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અંધશ્રદ્ધાળુ લોકો સાથે છેતરપિંડી કરતી મદારી ગેંગને ઝડપી પાડતી દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસ ફરિયાદી નિર્મલભાઈ કાથળભાઈ જરૂર રાજકોટવાળાને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે 2 શખ્સો દ્વારા ફરિયાદીને કહેવાયું હતું કે સોનાની વિધિ કરાવીને રીધિ સિદ્ધિ મળશે અને નડતર દૂર થશે। ફરિયાદીને વિશ્વાસમાં ભોળવી તેમની સાથે છેતરપિંડી કરી દ્વારકા નાગેશ્વર રોડ ત્રાસણવેલ ગામ પાસે સોનાના દાગીનાની ઠગાઈ કરી હતી। આરોપીઓને ઝડપી પાડવા દ્વારકા પોલીસ તેમજ દ્વારકા એલસીબીએ વિવિધ ટીમો બનાવીને બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડીને કુલ ₹9,32,000ના સોનાના દાગીનાના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને દબોચી લેવાયા હતા। આરોપી જાનનાથ સુરમનાથ પઢિયાર મદારી મકસન ગામ મદારીવાસ તાલુકો જિલ્લા મોરબી અને નેનુનાથ પોપટનાથ બામણિયા કે જે પારેવડા રાજકોટ મજકૂર ઇસમો કોઈ અંધશ્રદ્ધાળુ ભગત માણસોને ધાર્મિક જાસામાં ફસાવીને છેતરપિંડી કરતા હતા। હાલ બંને આરોપીઓ દ્વારકા પોલીસના સકંજામાં છે અને પીઆઈ આકાશ બારસિયા સાહેબ વધારે તપાસ ચલાવી રહ્યા છે।